આરટીઆઈ હેઠળ માહિતી માગે તો આપણે રેકર્ડ આધારિત જે કંઈ માહિતી હોય એ અમને આપવાની હોય છે. નેક્સ્ટ એ જવા દે તો આવી ગયું. આમ એકંદરે અમે છેલ્લા 1.5 વર્ષની અંદર પેન્શનને લગતા જે કંઈ પ્રશ્નો હતા, જે કંઈ ગુંચો હતી વહીવટી આતે, એ નિવારવા માટે સઘન પ્રયત્નો કર્યા છે. પેન્શન કેસો તૈયાર કરવાની સૂચનાઓને આખી બધી રીસફલિંગ કરી છે અને એ સૂચનાઓ તૈયાર કરી અમે તમામને મોકલી છે. ખાસ કરીને 18/1/2012નો જે પરિપત્ર છે એમાં 19 સૂચનાઓ લખી છે અને એ 19 સૂચનાઓના ચેકલિસ્ટ મુજબ પેન્શન કેસ તૈયાર કરવામાં આવે એ ખાસ જરૂરી છે. સ્વૈચ્છિક નિવૃત્ત થનાર કર્મચારી હોય કે વય નિવૃત્ત થનાર કર્મચારી હોય તેના માટેની અલગ સૂચનાઓ અમે તૈયાર કરી છે. એ ફરી આપણે એકવાર ધ્યાન ઉપર મૂકી દઈએ એટલે એની અંદર છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ જે છે એ તમને ખ્યાલ આવી જાય. એટલા માટે આપણે એકવાર ફરી તમને સ્વૈચ્છિક નિવૃત્તિનું પહેલાં જોઈ લઈએ કે સ્વૈચ્છિક નિવૃત્તિની મંજૂરી બાબતે જે દસ્તાવેજો રજૂ કરવાના છે એ કયા કયા છે એ તમે સ્ક્રીન ઉપર હાલ જોઈ શકો છો. એટલે એકવાર એનો જરા સ્ટડી કરી લો. એની કોપી તમને નેટ ઉપર ઈમેલ દ્વારા મોકલવામાં જ આવે છે. સરવૈયા સાહેબ અહીંથી તમને ઈમેલ કરશે એટલે તમે એની કોપી પણ મેળવી શકશો. સ્વૈચ્છિક નિવૃત્તિમાં 90 દિવસનો નોટિસ પીરિયડ જળવાઈ રહે એ રીતે અરજી કરવી પડે. બીજું શું કહેવું છે આપણે ભાઈ શુક્લાજી? હા, સ્વૈચ્છિક નિવૃત્તિ મળે છે. આપણી નોકરી પેન્શન પાત્ર નોકરી 20 વર્ષની થાય તો તમને સ્વૈચ્છિક નિવૃત્તિનો લાભ મળતો હોય છે. એટલે ડીપીપી કચેરીમાંથી પ્રમાણપત્ર મેળવવાનું હોય છે કે ભાઈ 20 વર્ષની એમની સ્વૈચ્છિક નિવૃત્તિની નોકરી કાયદેસર થયેલ છે અને એ પ્રમાણપત્ર મળ્યા બાદ આપણે એને છૂટા કરી શકીએ છીએ અને એનો પેન્શન કેસ તાત્કાલિક મોકલી આપીએ છીએ. કોઈ બિનપગારી રજાઓ બીજી હોય તો એને માઇનસ કરી અને એ રીતે ગણતરી કરવાની હોય છે. એનાથી આપ સૌ વાકેફ જ છો. સ્વૈચ્છિક નિવૃત્તિની માગણી બાબતની નોંધ સેવાપોથીમાં કરવાની હોય છે કર્મચારીના અને સક્ષમ અધિકારીની સહી લેવાની હોય છે. 2 નકલમાં સેટ બનાવી પેન્શન પેપર્સનો રજૂ કરવામાં આવે એટલે 1 નકલ ડીપીપી કચેરીને મોકલી આપવામાં આવે છે, એક આપણી પાસે રાખવામાં આવે છે. હવે અમે ગઈકાલે અમારા પેન્શન શાખાના કર્મચારીઓને અમે સાથે મળી અને સ્વૈચ્છિક નિવૃત્તિની મંજૂરી બાબતે જે દસ્તાવેજો રજૂ કરવાના હોય છે એની યાદી બનાવી છે, જે આપણે સ્ક્રીન પર હમણાં બતાવી. પરંતુ હું એકવાર જરા રીડિંગ કરી દઉં આપની સમક્ષ એટલે ખ્યાલ આવશે કે આમાં કઈ કઈ વસ્તુઓ રજૂ કરવાની હોય છે. સ્વૈચ્છિક નિવૃત્તિના પેન્શન કેસ મોકલતી વખતે એક તો અસલ સેવાપોથી રજૂ કરવાની હોય છે. કર્મચારીની સ્વૈચ્છિક નિવૃત્તિની માગણી કરતી 90 દિવસનો નોટિસ પીરિયડ સચવાય તે રીતે સંચાલક મંડળને સંબોધીને અરજી કરવી. અરજી કર્મચારીએ સંચાલક મંડળને, કારણ કે તે પોતે નિમણૂક અધિકારી છે એટલે સંચાલક મંડળને સંબોધીને અરજી કરવાની હોય છે. અસલ અરજી 2 નકલમાં બંને નકલો ઓરિજિનલ સહીઓવાળી હોવી જોઈએ. અસલ પેન્શન વિકલ્પ ઉપરાંત તેની 2 પ્રમાણિત નકલો મોકલવાની હોય છે. અસલ સંસ્થા ફાળા પ્રમાણપત્ર ઉપરાંત તેની 2 પ્રમાણિત નકલો મોકલવાની હોય છે. સ્વૈચ્છિક નિવૃત્તિની માગણી બાબતે સંચાલક મંડળનો ઠરાવ એનઓસી કર્મચારીની અરજીની તારીખ વંચાણે લઈ કરવો. નિયત નમૂના મુજબનું સેવા વૃત્તાંત પેન્શન કેસના પેજ નંબર 1 થી 8 સુધીની વિગતોવાળું સેવા વૃત્તાંત રજૂ કરવાનું હોય છે.
કોઈ ખાતાકીય તપાસ બાકી નથી એનું પ્રમાણપત્ર આપવાનું હોય છે એ કર્મચારી સામે, જે સ્વૈચ્છિક નિવૃત્તિની માગણી કરતા હોય એમની સામે. એની સામે કોઈ સરકારી લેણું બાકી નથી એનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. પછી સમગ્ર સેવાકાળ દરમિયાન તમામ પગાર ભથ્થાઓની ચૂકવણી સરકારી અનુદાનમાંથી કરવામાં આવેલ છે તે મતલબનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. સમગ્ર સેવાકાળ દરમિયાન કેટલી બિનપગારી રજા ભોગવેલ છે કે ભોગવેલ નથી તે મતલબનું પણ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. સમગ્ર સેવાકાળ દરમિયાન કોઈપણ પ્રકારની તૂટ પડેલ છે કે નહીં તે મતલબનું પણ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. બિનપગારી કોણ છે? હા, આણંદ કોલેજમાંથી બોલું છું. હા, જીપીએફની જે સ્લીપ અપાતી જે પેલા નિયમિત રીતે દર વર્ષે એ હવે નથી મળતી હમણાં કેટલાક વર્ષથી. પરિણામે જે તે અધ્યાપકને કે કર્મચારીને એના જીપીએફના ખાતામાં કેટલા રૂપિયા જમા છે અને ક્યારે પોતે કેટલા રૂપિયા પડી શકે એની વિશેની કોઈ માહિતી એમની પાસે નથી મળતી. તો આ વિશે કાં તો ઓનલાઈન થવું જોઈએ કે જેથી કરીને અધ્યાપક કે કર્મચારી ઓનલાઈન પોતાની જીપીએફ બેલેન્સ જોઈ શકે અને કાં તો એને નિયમિત જીપીએફની સ્લીપ મળતી થાય એવી કંઈક વ્યવસ્થા ઓફિસ તરફથી થઈ શકે. હા, થઈ શકે છે. આ કાર્યવાહી અત્યારે ચાલુ જ છે. સને 1999-2000થી બેલેન્સ અને હિસાબોની ચકાસણી કરી અને કાર્યવાહી હાલ ચાલુ કરી છે. એ છેલ્લા એક વર્ષમાં 2008-9 સુધીની પૂર્ણ થઈ છે. હવે 9-10, 10-11 અને 11-12ની ગણતરી લેઝર સાથે કરવાની ને બધી બાકી છે. એ કામગીરી ચાલુ થઈ ગઈ છે. એટલે ટૂંક સમયમાં આપે જે કહ્યું એ પ્રમાણે ઓનલાઈન જીપીએફનું સ્લીપોનું કામગીરી થઈ જશે. એટલે 3 વર્ષની ભેગી આપી દઈશું. પછી દર વર્ષે સમયાંતરે વર્ષે રેગ્યુલર સ્લીપ આપને પહોંચતી થશે. મતલબ કે આપણે જીપીએફ સ્લીપો જે પહેલાં મેન્યુઅલી આપતા હતા એ સ્લીપો હવે આપણે કોમ્પ્યુટરાઇઝ સ્લીપો આપવાનું કામગીરી ચાલુ કરી દીધેલી છે. છેલ્લા 1 વર્ષથી આ કામગીરી ચાલે છે અને હવે પૂર્ણ થવાના આરે છે. એ થોડી ધીરજ રાખશો તો આપને એક સ્લીપો પણ કોમ્પ્યુટરાઇઝ મળી જશે. બરાબર છે? કામગીરી ચાલુ છે. એના માટે અમે ઇન્ડેક્સ બીને પણ આ કામ સોંપેલું છે. એટલે ઇન્ડેક્સ બી મારફતે કોમ્પ્યુટરાઇઝેશન થાય છે અને આ કામગીરી માટે અમારા કર્મચારીઓ સતત કામ કરે છે. એક તારીખ બીજું બધું કામ સાઈડમાં મૂકી અને સ્લીપો ઇસ્યુ કરવાનું અને હિસાબો મેન્ટેન કરવાનું ને અસલ હિસાબો લાવવાનું, અસલ બેલેન્સ લાવવાનું કામ હાથ ધરી રહ્યા છે. મીનવાઇલ કોઈને જરૂર પડે તો અમે મેન્યુઅલી સ્લીપ તૈયાર કરી કોલેજના પ્રમાણપત્ર આધારે ભાઈ આટલી બેલેન્સ જમા થઈ છે એમને એ છેલ્લી સ્લીપમાં એટલો ઉમેરો કરી વ્યાજ ગણી અને મેન્યુઅલી સ્લીપ પણ અમે આપીએ છીએ. એટલે આપના કહેવા પ્રમાણે કોમ્પ્યુટરાઇઝ સ્લીપો આપને ટૂંક સમયમાં મળી જાય એવી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે આપણે સ્વૈચ્છિક નિવૃત્તિની મંજૂરી બાબતે જે વાત કરતા હતા એમાં સમગ્ર સેવાકાળ દરમિયાન કોઈ પણ પ્રકારની તૂટ પડેલ છે કે નથી પડી એ મતલબનું પ્રમાણપત્ર પણ આપવાનું હોય છે. બિનપગારી રજાઓ ભોગવેલ હોય તો સેવા વૃત્તાંતમાંથી બાદ કરી ચોખ્ખી પેન્શનપાત્ર નોકરી દર્શાવવાની હોય છે સ્વૈચ્છિક નિવૃત્તિમાં. એટલે ચોખ્ખી પેન્શનપાત્ર નોકરી 20 વર્ષની થાય તો એમને સ્વૈચ્છિક નિવૃત્તિનું પ્રમાણપત્ર ડીપીપી કચેરી તરફથી આપવામાં આવે છે. તૂટનો ગાળો હોય તો સેવા વૃત્તાંતમાંથી બાદ કરી ચોખ્ખી પેન્શનપાત્ર નોકરી દર્શાવવાની. બિનપગારી રજા હોય તો એનું પત્રક ઇલાયદું રાખવું કે આ તારીખથી આ તારીખ સુધી આ બિનપગારી રજા ઉપર હતા એ સ્ટેટમેન્ટ અલગ રાખી એમાં સક્ષમ અધિકારી, પ્રિન્સિપાલ, સંચાલક મંડળ જે કંઈ હોય તેની સહી સિક્કો કરી અને 2 નકલમાં રજૂ કરવાનું હોય છે. સેવાપોથીના પ્રથમ પાને એ ખાસ અગત્યનું છે. સેવાપોથીના પ્રથમ પાને કર્મચારીની જન્મ તારીખની વિગત સક્ષમ અધિકારીની સહીથી પ્રમાણિત કરવી. કર્મચારીની સ્વૈચ્છિક નિવૃત્તિની માગણી બાબતની નોંધ સેવાપોથીમાં કરવી. સેવાપોથીના પ્રથમ પાને કર્મચારીની જન્મ તારીખની વિગત સક્ષમ અધિકારીની સહીથી પ્રમાણિત કરવી. કારણ કે એના આધારે જ આપણે એને નિવૃત્ત કરતા હોઈએ છીએ. એટલે જન્મ તારીખની વિગત સ્પષ્ટ હોવી જોઈએ અને એની નોંધ સેવાપોથીમાં કરેલી હોવી જોઈએ. સેવાપોથીમાં રજાના હિસાબોની નોંધ, એવી જ રીતે રજાના હિસાબોની નોંધ, કારણ કે નિવૃત્ત થાય પછી રજા પગાર માગવાના છે એટલે રજાના હિસાબોની નોંધ
સક્ષમ અધિકારીની સહીથી થયેલી હોવી જોઈએ. સાચી અને ચોકસાઈપૂર્વક રજાના એકાઉન્ટની નોંધ કરવાની જરૂર હોય છે અને એ કરવી પછી જ મોકલવાનો કેસ. ઉક્ત તમામ દસ્તાવેજોના વ્યવસ્થિત 2 સેટ બનાવી દરખાસ્ત રજૂ કરવી. તમામ દસ્તાવેજો 2 નકલમાં ઓરિજિનલ સહી સિક્કાવાળા રજૂ કરવા. અસલ સેવાપોથી રજૂ કરવી. ઝેરોક્ષ સેવાપોથીની જરૂરિયાત નથી. આ સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂરી બાબતે રજૂ કરવાના દસ્તાવેજો છે એ તમને ઈમેલ દ્વારા પણ મળી શકશે. હવે આપણે એક મુદ્દાની વાત કરીએ તો પેન્શન પેપર્સ સાથે રજૂ કરવાના દસ્તાવેજો. જ્યારે પણ કોઈપણ કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એના 12 માસ અગાઉ પેન્શન પેપર મોકલી આપવો એવી સૂચના હમણાં અમે ઇસ્યુ કરી હતી, આપને વાંચી સંભળાવી. તો આપણે પેન્શન પેપર તૈયાર કરીએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એનું જરા ટૂંકમાં હું વિવરણ કરીશ. તો એક તો અસલ સેવાપોથી રાખવાની. સેવાપોથીની અંદર જે કંઈ નોંધો બાકી હોય એ બધી જ નોંધો કમ્પ્લીટ વિગતે પૂર્ણ કરી અને એની સાથે પેન્શન સેટ સાથે સામેલ રાખવાની. અસલ પેન્શન વિકલ્પ 2000ના ઠરાવ પ્રમાણે જે વિકલ્પ આપ્યો હોય કર્મચારીએ એ વિકલ્પ પણ 2 પ્રમાણિત નકલો સાથે સામેલ રાખવાનો. અસલ સંસ્થા ફાળા પ્રમાણપત્ર ઉપરાંત એની 2 પ્રમાણિત નકલો. અસલ સંસ્થા ફાળા પ્રમાણપત્ર ઉપરાંત એની 2 પ્રમાણિત નકલો. એનું પ્રમાણપત્ર તો રાખવાનું, ઉપરાંત એની 2 પ્રમાણિત નકલો પણ સામેલ રાખવાની. મેં જે વાત હમણાં કરી એ નાણાં વિભાગના તારીખ 23/6/2000ના ઠરાવ મુજબનું અસલ નોમિનેશન ઉપરાંત તેની 2 પ્રમાણિત નકલો સામેલ રાખવાની. ક્રમ નંબર 2, 3 તથા 4 જે હમણાં વિકલ્પની વાત કરી, સંસ્થાવાળા પ્રમાણપત્રની વાત કરી અને નોમિનેશનની વાત કરી, એ 4, 2, 3 તથા 4 મુજબના અસલ દસ્તાવેજો સેવાપોથીમાં જ સામેલ રાખવા. બીજા આડાવડા કે પત્રવ્યવહારમાં મૂકવા નહીં, પરંતુ સેવાપોથીમાં જ સામેલ રાખવા. અવસાનના કિસ્સામાં ડેથ સર્ટિફિકેટની 2 પ્રમાણિત નકલો સામેલ રાખવી. અવસાનના કિસ્સામાં કર્મચારીએ પોતાની હયાતી દરમિયાન નિયત નમૂના મુજબનું નોમિનેશન ન ભરેલ હોય તો મામલતદાર કક્ષાના પેઢીનામાની 2 પ્રમાણિત નકલો. અગાઉ ઘણા લોકોએ ખ્યાલ નથી એટલે એના માટે 23/6/2000ના ઠરાવ મુજબનું નોમિનેશન ભરેલું ન હોય એવું પણ બની શકતું હોય છે. તો એવા કિસ્સાની અંદર અમે જોગવાઈ કરેલી છે કે મામલતદાર કક્ષાના, એટલે કે મામલતદાર કક્ષાના જે કોઈ મામલતદારશ્રી પોતે સહી કરી આપે તો પણ ચાલે, એમને મામલતદાર કક્ષાના પેઢીનામાની 2 પ્રમાણિત નકલો રાખવી કે આમના હવે પછીના વારસદાર કોણ છે, શું છે, એ માહિતી આમાંથી મળી શકે. અવસાનના કિસ્સામાં પેન્શન સેટના ભાગ 1 થી 5 સુધીની સંપૂર્ણ વિગતો ભરવી. પેન્શન સેટ જે છે એ બરાબર જોઈ લેવો, 1-2 વાર વાંચી લેવો અને એમાં ભાગ 1 થી 5 સુધીની જે વિગતો છે એ બધી જ વિગતો ભરવાની, કોઈ બાકી રાખવાની રહેતી નથી. આરોપી 2009 મુજબ પે ફિક્સેશન એનેક્ચરની 2 પ્રમાણિત નકલો સામેલ રાખવી. આરોપી 2009 મુજબ પે ફિક્સેશનનું વેરિફિકેશન થયા અંગેનું સ્ટીકર સેવાપોથીમાં લાગેલું હોવું જોઈએ. હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે નવા પગાર ધોરણ મુજબનું વેરિફિકેશન થાય ત્યારબાદ પે વેરિફિકેશન સેલ દ્વારા સ્ટીકર આપવામાં આવે છે. આ સ્ટીકર, અસલ સ્ટીકર જે છે એ સેવાપોથીમાં લાગેલું રાખવું જોઈએ. એની ઝેરોક્ષ પ્રમાણિત નકલ તમે ઇલાયદા તમારી પાસે રાખી શકો છો, પણ અસલ સ્ટીકર સેવાપોથીમાં લાગેલું હોવું જોઈએ. સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં આ કચેરીના સ્વૈચ્છિક નિવૃત્તિના આદેશની 2 પ્રમાણિત નકલો. અમે જે આદેશ કરીએ છીએ કે ભાઈ અમને આ તારીખથી સ્વૈચ્છિક નિવૃત્તિ ઉપર ઉતારવાના આદેશ કરવાના છે એવું અમે કોલેજ ઉપર આદેશ કરીએ છીએ, એની પણ 2 પ્રમાણિત નકલો સામેલ રાખવી. કયા? સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં. આ કચેરી દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિના મંજૂરી આદેશ મળે ત્યારબાદ જ સેવા મુક્ત કરવા. કોઈપણ કિસ્સામાં કે કોઈપણ સમયે એ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માગતો હોય પરંતુ એને અમારી ઓફિસ તરફથી આદેશ ના મળ્યો હોય તો એને છૂટા કરવા નહીં. અમારી ઓફિસનો આદેશ મળે, અમે ડીપીપી પ્રમાણપત્રના આધારે આદેશ કરતા હોઈએ છીએ. ઘણીવાર એમાં વિલંબ પણ થતો હોય છે, એટલા માટે અમારા આદેશ ન મળે ત્યાં સુધી એને નોકરીમાંથી છૂટો ના કરી દેવો, એમ માનીને કે ભાઈ એને આ તારીખથી સ્વૈચ્છિક નિવૃત્તિ માગી છે એટલે આપણે એને છૂટો કરી દઈએ. પણ જ્યાં સુધી અમારી કચેરીનો આદેશ ના આવે, ડીપીપીનું સર્ટિફિકેટ ના હોય ત્યાં સુધી એને છૂટો કરી શકાતો નથી. એટલે અમારો આદેશ મળ્યા બાદ જ એને સેવા મુક્ત કરવાનો. સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં સંસ્થાએ
સેવા મુક્ત કર્યાના આદેશની 2 પ્રમાણિત નકલો સામેલ રાખવી. શૈક્ષિક નિવૃત્ત થઈ જાય, અમે આદેશ કરી દીધો હોય અને પછી એનો પેન્શન કેસ મોકલવામાં આવે ત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં સંસ્થાએ સેવા મુક્ત કર્યાના આદેશની 2 પ્રમાણિત નકલો સામેલ રાખવાની હોય છે. બીજું, સીસીસી પરીક્ષા પાસ કર્યાના આધારની 2 પ્રમાણિત નકલો જો લાગુ પડતું હોય કોઈ બઢતીના કિસ્સામાં કે કોઈ બીજી રીતે, તો સીસીસી પરીક્ષા પાસ કરી હોય એના આધારની 2 પ્રમાણિત નકલો રજૂ કરવાની હોય છે. સેવાપોથીના પ્રથમ પાને કર્મચારીની જન્મ તારીખની વિગત સક્ષમ અધિકારીની સહીથી પ્રમાણિત કરવી. આ ખાસ અગત્યનું છે. અગાઉ પણ આપણે વાત કરી ચૂક્યા એ પ્રમાણે સેવાપોથીના પ્રથમ પાને કર્મચારીની જન્મ તારીખની વિગત સક્ષમ અધિકારીની સહીથી, એટલે પ્રિન્સિપાલની સહી, પ્રિન્સિપાલના કેસમાં મેનેજિંગ ટ્રસ્ટી, એવી સક્ષમ અધિકારીના સહીથી પ્રમાણિત કરેલી નકલ ઉપર સહી સિક્કા કરી અને રાખવા. ફરી એકવાર વાંચી જાઉં તો સમજમાં આવશે બરાબર કે સેવાપોથીના પ્રથમ પાને કર્મચારીની જન્મ તારીખની વિગત, આના જે એલસી બેલસી વગેરેનો આધારે તમે જન્મ તારીખ લખી હોય એ છે બરાબર કે નહીં એની ચોકસાઈ કરી જન્મ તારીખની વિગત સક્ષમ અધિકારીની સહીથી પ્રમાણિત કરવાની રહેશે. સેવાપોથીમાં રજાના હિસાબોની નોંધ, ઇજાફાઓની નોંધ, બાકી કોઈ બીજી અન્ય નોંધો કરવાની હોય તો તે સક્ષમ અધિકારીની સહીથી થયેલી હોવી જોઈએ. આ તમામ દસ્તાવેજોના વ્યવસ્થિત 2 સેટ બનાવવાના. કેટલા? 2 સેટ બનાવી પેન્શન કેસ સાથે રજૂ કરવાના રહેશે. તમામ દસ્તાવેજોનો 2 સેટ પાકા પુઠાના ફાઇલ કવરમાં રજૂ કરવા, એટલે કોઈ પણ કાગળ આગા પાછો થાય નહીં અને વ્યવસ્થિત રીતે સચવાયેલો જ રહે અને એ આપણે ડીપીબી કચેરીને પણ મોકલી શકીએ. એક કેસ અમારી ઓફિસમાં રહેશે. અસલ સેવાપોથી રજૂ કરવી પેન્શન કેસની સાથે અને ઝેરોક્સ સેવાપોથીની કોઈ જરૂરિયાત નથી. ઘણા લોકો ઝેરોક્સ સેવાપોથી રજૂ કરતા હોય છે પણ એની કોઈ જરૂરિયાત રહેતી નથી. હવે તમને આ ઈમેલ દ્વારા આ નકલ તમને મળી જશે. સરવૈયા સાહેબને મેં વાત કરી છે કે આપને ઈમેલ દ્વારા આ બંને કોપીઓ મોકલવામાં આવશે. તેમજ અત્રેથી અમે જે ડોક્યુમેન્ટ્સ બતાવ્યા છે આપને એ પણ તમને ઈમેલ દ્વારા પહોંચતા કરશે એવું અમે એમને કહીએ છીએ. એટલે તમે ઈમેલ દ્વારા કોપી ઉતારી લેશો. તમે આની એક વ્યવસ્થિત કોલેજ અથવા યુનિવર્સિટીમાં એક વ્યવસ્થિત ફાઇલ રાખશો. એસઓ ફાઇલ કહેવાય, સ્ટાન્ડિંગ ઓર્ડર્સ, એની ફાઇલ રાખશો અને જ્યારે પણ કોઈ કર્મચારીનો પેન્શન કેસ મોકલવાનો આવે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિની વાત આવે ત્યારે એ પ્રમાણે જોગવાઈઓ જે કરેલી છે એ પ્રમાણે એનું પૂરેપૂરું પાલન થયું છે કે કેમ, એ પ્રમાણે પૂરેપૂરા દસ્તાવેજો રજૂ કર્યા છે કે કેમ, એ તમે જોઈ ચકાસી અને પછી સહી કરી અને પછી 2 નકલ